अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो તમે કહો છો કે મન વચન કાયા કુદરતી રચના, તો પુરુષાર્થ કોણ કરે? એ કહું છું ને, પણ મન વચન કાયા કુદરતી રચના છે, સમજાઈ ગયું? હાજી મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે, સમજાઈ ગયું? હાજી હવે કુદરતી રચના હોય તેને પુરુષાર્થ કહેવાય? ના કહેવાય. એટલે પુરુષાર્થનો ભાગ જુદો હોવો જોઈએ. યસ કે નો? યસ. એટલે પુરુષાર્થ મન વચન કાયા ના કરી શકે. પુરુષાર્થ મન વચન કાયા ના કરી શકે. પુરુષાર્થ આત્મા પણ ના કરે, કારણ કે આત્મા તો અવિનાશી, આત્મા તો ચેતન, આત્મા તો અનંત શક્તિવાળો. એ શું કામ પુરુષાર્થ કરે? અને બોડીનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, એટલે એ પુરુષાર્થ ના કરે. આત્માને કરવાની જરૂર નથી અને મન વચન કાયા કરી શકે નહીં. માટે પુરુષાર્થ કરનારો આ બેથી જુદો હોવો જોઈએ. આ બધું લોજિક સમજાય છે ને? તો પુરુષાર્થ કરનારો પ્રકૃતિ નથી. જો પુરુષાર્થ પ્રકૃતિ કરતી હોય તો રામને અને અર્જુનને નર્ક મળવું જોઈએ. બોલતા નથી, કારણ કે લાખો માણસોને માર્યા હતા. યસ કે નો? પણ એ તો બે મોક્ષે ગયા. શાસ્ત્ર પ્રમાણ કહું છું, મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. સમજાય છે? કારણ કે ક્રિયા કરનારો અને પુરુષાર્થ કરનારો હંમેશા કેવો હોય? જુદો હોય. એટલે પુરુષાર્થ કરનારો જે છે એ લાઈવ ઈગો છે. શું છે? લાઈવ ઈગો. એ જે માને છે કે આઈ એમ થિંકર, આઈ એમ સ્પીકર, આઈ એમ ડુઅર, આઈ એમ સફરર, આઈ એમ ઓનર, એવું જે માને છે ને એ પુરુષાર્થ કરે છે. સમજાય છે? હું આત્મા છું એવું પણ માને છે, હું દેહધારી છું એવું પણ માને છે, અને મન વચન કાયાની ક્રિયા હું કરું છું એ પણ માને છે. ખ્યાલ આવ્યો? ને મન વચન કાયા જે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે એવું પણ માને છે. સમજાય છે? અને હું ભોગવું છું, મારા નિમિત્તે પેલો ભોગવે છે એ પણ હું માનું છું. એ માનનારો પુરુષાર્થ કરે છે, પણ આ બધું જે માને છે એ અજ્ઞાન માન્યતા છે, એનાથી કર્મ બંધાય છે. હવે સમજાયું? અજ્ઞાન માન્યતા, અજ્ઞાન ક્રિયા નહીં, અજ્ઞાન વાણી નહીં, અજ્ઞાન વિચારો નહીં, અજ્ઞાન બિલીફ. સમજી ગયા? એ ડિસ્ચાર્જ બનાવે ના આવે. Your awareness, your intention, they create the new cause. Your thought, speech and action never create the new cause. But your intention, they create the cause. ઇન્ટેન્શન્સ એ લાઈવ ઈગોના ભાગમાં જાય છે. રાયમાં જ જાય ને તો જ પુરુષાર્થ કહેવાય ને. ડિસ્ચાર્જ જે થઈ રહ્યું છે, વિચારો, વાણી ને વર્તન, એ બધું ડિસ્ચાર્જ અહંકારમાં જાય. અને ચાર્જ એ ઇન્ટેન્શન, જે પ્રતિષ્ઠિત આત્મા કહે છે લાઈવ ઈગો, એ ઇન્ટેન્શન એને સમજાવવા. એટલે મન વચન કાયા તણે કીધું ડિસ્ચાર્જમાં જાય. એમાં વાણી અને એક્શન તો બહાર દેખાય છે, મન અંદર છે. અને મનમાં ચાર ભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એને પ્રોસેસર કહેવાય. શું કહેવાય? આ પ્રોસેસર લઈને આવ્યા છે પાછલા અવતારનું. એમાં પુરુષાર્થ નથી. એટલે મેં મન વચન કાયા ત્રણેયને ડિસ્ચાર્જ કીધું. અને જે લાઈવ ઈગો કહું છું એ પ્રોસેસર નથી, એ નવી પ્રોસેસ કરે છે.
with his current application of current jnana and darshan, they create the new cause. સમજાયું? With the process of doership, ownership, suffering, and I am a body. સમજાય છે? એનાથી નવા કર્મો બંધાય છે. હવે એ જ પ્રોસેસર, જે લાઈવ પ્રોસેસર છે, એ એમ કહે છે કે આ મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. તો કોઝ ના પડે. ના સમજાયું? કુદરતી રચના જુએ તો રાજવશ થાય, કુદરતી રચના જુએ તો માલિકી થાય, કુદરતી રચના જુએ તો ભોગતાપણું થાય. વિચાર કરો. આ શરીર કુદરતે કેમ આપ્યું? કર્મ ભોગવવા માટે. બરાબર છે? કર્મ ભોગવવા માટે આપ્યું. હવે આ શરીરને સંજોગો પણ કોણ આપે છે? જન્મો ત્યારથી મા બાપ પણ કોણ નક્કી કરે? આપે કરવાના. મા બાપ, ભાઈ બહેન, ધર્મ, ઘર બધું કોણ નક્કી કરે? કુદરત. યસ કે નો? અને જીવનના સુખ દુઃખના સંજોગો પણ કોણ આપે? અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? તો પછી આપણો ક્યાં રોલ છે? બોલતા નથી. આપણો રોલ ક્યાં છે? If I am not body, then where is our role in a physical body? No way. Then why we are worried about the thought, speech and action? Why? Because of ignorance. Because of ignorance. સમજાયું? અજ્ઞાન છે. હું શરીર છું, હું નામધારી છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, હું ભોગવું છું, મારું છે. આ બધું લાઈવ પાર્ટમાં છે. તો પછી કર્મ બંધાવાના. ટાઇટલ ઓફ ઓનરશિપ, ટાઇટલ ઓફ ડુઅરશિપ and title of suffering, they create the new cause for the next birth. And if you are not doer, owner and sufferer, you are only observer as a kudrati rachana. So you are not responsible. You are not create the new cause. તો આપણે અંદર શું કેવું રાખવાનું? આ તો કીધું મેં. I am observer, I am a pure soul, and all other circumstances done by mind, speech and action, and we realize whole world through the 5 senses, all things are kudrati. પતી ગયું. Body, part of the body, and the whole world is kudrati. બસ આ કુદરતી રીતના દેખ્યું તો તમે એના જુદા છો. પછી બોડીથી જુદા છો, મન વચન કાંઈ જુદા છો, અને દુનિયાથી પણ જુદા છો. જુદા છો માટે એને કુદરતી રચના જુઓ છો. યસ કે નો? હવે કુદરતી રચના જુઓ તો કુદરતી રચના એ હકીકત છે કે વ્યૂ પોઈન્ટ છે? તો તમે કુદરતી રચના જુઓ તો કુદરત આપણને પાસ કરે કે ફેલ કરે? તો પાસ કરો તો કર્મ બંધાય. That is a path of moksha. અને જ્યાં તમને કુદરતી રીતે નહીં જુઓ તો કર્મ, યુ આર રિસ્પોન્સિબલ. યસ કે નો? બધું કુદરત કરે છે તો કુદરત શું છે? સમજે? કુદરત શું છે? કુદરત બધું કુદરત કરે છે. કુદરત એટલે 6 ટોટલ ઓફ 6 ઇટર્નલ એલિમેન્ટ. 6 સનાતન તત્વોનો સરવાળો, એનું એક નામ કુદરત. સનાતન. What is the definition of Sanatan? Everlasting. Everlasting. એનું બિગિનિંગ એન્ડ હોય? ખ્યાલ આવે? 6 સનાતન તત્વોનું એક નામ કુદરત. અને 6 સનાતન તો પહેલું તત્વ છે સોલ, આત્મા. એ ટેમ્પરરી કે પરમાનન્ટ? સેકન્ડ જળ તત્વ, મેટર. જળ તત્વ ખ્યાલ આવે કે ના આવે? પરમાણુ. આ દુનિયા જે દેખાય છે
ઇવન ધો ધીસ બોડી ટુ એ જડ તત્વના પરમાણુઓથી બની છે. સમજાયું? આ મકાન પણ જળ તત્વના પરમાણુથી બને. કઈ પણ વસ્તુ જળ તત્વના પરમાણુથી બની છે. So the moleculus is permanent and the avastha is temporary. Now you understand? Even though this body moleculus is permanent and the body is temporary. Everything as a moleculus, as a jad element is permanent and avastha is temporary. તત્વ તરીકે પરમેનન્ટ છે. સમજાયું? આત્મા પરમેનન્ટ, જન્મ મરણ, બોડી ટેમ્પરરી. યસ કે નો? એ અવસ્થા ખ્યાલ આવ્યો? દરેક વસ્તુ પરમાણુની બનેલી છે, પણ પરમાણુઓથી બનેલી વસ્તુને અવસ્થા કહેવાય. એક પરમાણુને એલિમેન્ટ્સ કહેવાય કે જેનું બર્થ અને એન્ડ નથી. સમજી ગયા? એટલે પેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ. તત્વ કહું છું, અવસ્થા નથી કહેતો. ધ થર્ડ ઇઝ મોશન, મુવમેન્ટ, ગતિ સહાયક. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર બધું મૂવ થાય. પૃથ્વી ખ્યાલ આવે ને? પૂનમ, અમાસ બધું મૂવ થાય. સમજાય છે? ભરતી ઓટ આવે અને કોઝની ઇફેક્ટ આવે. આ બધી મુવમેન્ટ છે. શું છે? લાઈફ પણ શું છે? મુવમેન્ટ છે. સમજાય છે? એટલે લાઈફ પણ મુવમેન્ટ છે. એટલે મુવમેન્ટ છે એ ત્રીજું તત્વ ગતિ સહાયક તત્વ. ગતિ સહાયક તત્વ મુવમેન્ટ. પહેલું તત્વ ચેતન, બીજું તત્વ જળ, ત્રીજું તત્વ મોશન ગતિ સહાયક, ચોથું તત્વ સ્થિતિ સહાયક સ્થિરતા. નોન મૂવ, મૂવ એન્ડ નોન મૂવ. આ નોન મૂવ સ્થિર થવું એ પણ તત્વ. સમજાય છે ને? રોડ સ્થિતિ સહાયક હોય તો કાર આપણા બોડીના ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન. સમજાય છે? પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું ગતિ સહાયક મોશન, ચોથું સ્થિતિ સહાયક, પાંચમું તત્વ છે સમય તત્વ ટાઈમ. કોઈ પણ અવસ્થાનું આઈડેન્ટિફિકેશન ટાઈમથી થાય. યસ કે નો? આ દુનિયાનું પણ સંચાલન પૂનમ, અમાસ, 1, 2, 3 ટાઈમ ગણો છો. આ સતયુગ, કળિયુગ ગણો છો. ઉનાળો, શિયાળો, ચોમાસું ગણો છો. લાઈફની અવસ્થા ગણો છો. એ બધામાં ટાઈમ તત્વ છે કે નહીં? ટાઈમ તત્વ વગર અવસ્થા હોઈ શકે નહીં. સો ધ ટાઈમ, સમય તત્વ પરમેનન્ટ છે પણ અવસ્થામાં સહાયક છે. એક જ સમયે કોઈ જન્મે ને એક જ સમયે કોઈ મરે તો સમય તત્વ એક જુદું, એક જ. પણ સમય તત્વમાં અવસ્થાનો રોલ કેવો છે? એકને જન્મવાનો ને એકને, એક જ સમયમાં એકને લોટરી લાગે ને બીજાને નુકસાન જાય એ જ ટાઈમે. તો સમય તત્વ બંને માટે એક છે, પણ સમય તત્વની અવસ્થા બંનેની કેવી છે? જુદી જુદી. સો ધ એલિમેન્ટ્સ આર પરમેનન્ટ એન્ડ સર્કમસ્ટાન્સીસ આર ટેમ્પરરી. આ પાંચમું તત્વ. અને છઠ્ઠું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે. સમજાય છે? એક્ટિવિટીઝ. આ 6 તત્વનું એક નામ કુદરત. ને લોકોને સમજાયું નહીં એટલે લોકોએ કુદરતને બનાવી દીધા ભગવાન. શું બનાવી દીધા? સમજાય છે? ભગવાન બનાવી દીધા. હવે આ 6 તત્વથી દુનિયા બની છે, એવું આ 6 તત્વથી મન વચન કાયા બન્યા છે. શરીરમાં પણ ચેતન છે. યસ કે નો? જળ તત્વ છે. સમય પછી ગતિ સહાયક છે.
મુવમેન્ટ છે ને, શ્વાસોશ્વાસ, બ્લડ સર્ક્યુલેશન, ડાયજેસ્ટિંગ, ચાલવું, આ બધું શું છે? ગતિ સાહેબ. પછી સીધી સાહેબ બોડીના બધા ઓર્ગન એ કેવા છે? યસ કે નો? પાંચમું સમય તત્વ, દરેક પાર્ટનું અને બોડીનું ઉપર લાઈફ છે. યસ કે નો? સમય તત્વ. અને છેલ્લું આ બોડીમાં સ્પેસ પણ છે, નહીં તો હવા પાણી લેવાય? તો 6 તત્વો બોડીમાં છે. 6 તત્વોથી દુનિયા બની છે. પિંડે શું બ્રહ્માંડે, અને બ્રહ્માંડે શું એઝ અ એલિમેન્ટ કોઈ ડિફરન્ટ. સમજી ગયા? ધીસ બોડી ઇઝ અ પાર્ટ ઓફ નેચર, નોટ પાર્ટ ઓફ અવર સોલ આઈડેન્ટિટી. આ સોલનો ભાગ નથી, અને એ જ ભ્રાંતિ છે. એ જ ભ્રાંતિ છે. સમજાય છે? એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ તત્વો કામ કેવી રીતે કરે? એની મરજીથી ના કરે તો પરમેનન્ટ છે. એ કુદરતના કાનૂનથી કામ કરે. કોનો કાનૂન? એટલે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓઠ, આ બધું જે એના ટાઈમમાં ફર્યા કરે છે, એ કાનૂન કોનો? આટલા વાગે સૂર્યોદય થાય, આટલા વાગે સૂર્યાસ્ત થાય. સમજાય છે? આ જ દિવસે પૂનમ થાય, આ જ દિવસે અમાસ થાય, આ જ દિવસે ભરતી આવે, આ જ દિવસે ઓટ આવે, આ જ દિવસે સૂર્યગ્રહણ, આ જ દિવસે ચંદ્રગ્રહણ. બધું ફિક્સ કે રેન્ડમ છે? પૂનમ ગમે ત્યારે થાય, અમાસ ગમે ત્યારે થાય. પણ આ લો કોનો? ગવર્મેન્ટનો. કોનો લો? કુદરતનું કાનૂન ઇન્ડિવિડ્યુઅલ છે કે ફોર ઓલ? સમજાયું? એ કુદરતના કાનૂનથી આખી દુનિયા ચાલે છે. દિવસ રાત, ઠંડી, ગરમી, વરસાદ, આ બધું વનસ્પતિ, આ બધું કુદરતી કાનૂનથી ચાલે છે. અને આ મન, વચન, કાયા પણ કુદરતી. કાલે શું થવાનું છે શરીરને ખબર? યસ કે નો? આ શરીરે કેટલા શ્વાસ લેવા એ આપણે નક્કી કરીશું કે કુદરત? આ શરીરને પાપ પુણ્યના સંજોગો ભોગવટાના કોણ આપશે? આપણે નક્કી કરવાનું કે મારો આજે પગ ભાગી જાય, આપણે નક્કી કરવાનું. તો કોણ નક્કી કરશે? એ સંજોગ કોણ આપશે? રોજ નાહવા જઈએ, રોજ પગ ના ભાગે, બોલતા નથી. રોજ બહાર જઈએ પાકીટ લઈને, રોજ ખિસ્સું ના કપાય, પણ આ નક્કી કોણ કરે કે આ દિવસે, આ સમયે, આ સ્થળે આ વ્યક્તિ ખિસ્સું કાપશે? કોણ નક્કી કરે? કે આપણે નક્કી કરીએ? વિચાર કરો. ક્યારે જીવવું ને ક્યાં જન્મવું ને ક્યારે મરવું એ પણ કોણ નક્કી કરે? પણ કુદરત કયા આધાર નક્કી કરે? હે? હા, the nature will decide your life as per your previous birth cause program. Okay? પ્રોગ્રામ ખ્યાલ આવે છે ને? અને બોડી is a player given by the nature, operate by the nature, destroy by the nature. Also, આ બોડીની જે રાખ છે એ પણ કુદરત પાસે જ રહેશે. યસ કે નો? કારણ કે માલિકી કોની છે? કુદરતની. તમે માનો કે ના માનો, યસ કે નો? આ ધાર્મિક સત્ય છે? આ કોઈ વ્યક્તિનું વ્યૂ પોઈન્ટ છે કે યુનિવર્સલ ટ્રુથ છે?